એટલે શું? શિવરાત્રિનો મેળો, માધુપુરનો મેળો, તરણેતરનો મેળો. મેળો એટલે મેળે મેળે કરવું એનું નામ મેળો. મેળે જાવું, મેળે વયું આવવું, મેળે ફતર પારખે ચડવું, મેળે મેળે બધું જે કઈ દુખી થવું શું એ મેળે મેળે કરવું એનું નામ મેળો. એમ તમે જાઓ તો કોઈ આવજો નો, આવો એમ નો કે, નીકળી જાવ તો કોઈ આવજો નો કે. અમે કાનજી મોટા બારો એકવાર મેળામાં ગયા, હાલ્યા જતા હતા ને, એક રાવડી બીજી રાવડી, એમાં એક બેન ફજર પારખે ચડી ગયા, એટલે ઉપર ગયું, ત્યાંથી પડી, પાછી પડી એટલે પછી કાનજીભાઈ પાસે જઈને કે હવે તો બરાબર ફજર પારખે ચડી કેવાય, હવે ચડી કેવા ફજર પારખે કે મારા ફજર પારખો થયો એમ. એટલે એ મેળામાં અમારે ગામડાની બાઈ આવેલી, હરેક છોકરું, બધા છોકરા જાય એટલે કે માં મને તું મેળામાં લઈ જા ને. એટલે એ બિચારી છોકરા પૈસા તો નહોતા કાંઈ, એમને કોકની હારે આવી એમ કોઈ લઈ ગયું મફત. હવે મેળામાં છોકરું રમકડા જોઈને એમ કે માં રમકડું મને લઈ દે, મને બહુ ગમે, પણ શેનું લઈ દેવું એમ. એટલે કે આગળની દુકાને જ લઈ દે બેટા હું. તો એની આગળ દુકાને જઈને કે મને આ માં ગાડી લઈ દે ને, કે તને બેટા હું એનાથી આગળની દુકાન લઈ દઈ. એની પાછળ એક શ્રીમંત હાલ્યો જતો હતો, પૈસા વાળો નહીં, શ્રીમંત. પૈસા વાળામાં શ્રીમંતમાં બહુ ફેર. હા, તેને કઈ કિંમત ન હોય ને, હા એને પૈસા વાળા કહેવાય. જેને લક્ષ્મીની કિંમત હોય ને એને શ્રીમંતો કહેવાય છે. હા, એને વિચારજો કે આ બાઈ પાસે પૈસા નથી, છોકરું રમકડા માંગે છે, પણ હું લઈ દઉં. કે બેન એને જે જોતું કે રમકડું હું લઈ દઉં એને. તો ના ભાઈ, તમને હું ઓળખતી નથી, અને આ તો મેળો છે, કઈક બીજું ધારીને બેહે એના કરતા હું આગળથી લઈ દઈશ. મારા દીકરાને તમે રમકડું લઈ લ્યો અને કઈક ચર્ચાનો વિષય થઈ જાય એના કરતા હું મારા આગળ લઈ દઈ. જેવી આગળ ગઈ એવી મેદનીનો બે ભાગ પડી ગયા ને, એમાં આંગળીથી છોકરો છૂટી ગયો, બીજી મેદનીમાં જતો રહ્યો. માં આ મેદનીમાં જતી રહી. માને છોકરો જડે નહીં, છોકરાને માં મળે નહીં. પણ છોકરો જ્યાં ઉભો તો રોતો તો ત્યાં જ રમકડાની દુકાન હતી, ત્યાં ઓલો શ્રીમંત આવી ગયો છે. હવે મોકો જોઈને મોતીડું પરોવી લઉં, આને લઈ દઉં રમકડું. તેલી લીધો, બેટા હાલ દુકાને, આ ઘોડા ગાડી લઈ દઉં, આ ગાડી લઈ દઉં, ના ના ના, આ પૂતલી લઈ દઉં, ના ના, આ ઢીંગલી, ના ના. તો શું બેટા તારે જોઈ? મારે મારી માં જોઈ, મને મારી માં પાસે લઈ જવું પડે. માં છે સાહેબ, બીજા વગડાના વાત. છત્રપતિ શિવાજી, મહારાષ્ટ્રનો ઇતિહાસ એમ કે છે કે પહાડોમાં દુશ્મનોને સાથે લડતા હતા, અને એવી વખતે કોઈ આવીને કીધું કે તમારા માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા. હાથમાંથી હથિયાર પડી ગયા શિવાજીના, અને પથ્થરને સામે માથા પછાડ્યા, લોહીની ધારું મંડી થવા, અને બાવડા પકડી સરદારો કીધું તમે તો સુરવીર છો, બહાદુર છો, સમજદાર છો કે મરણ હરણ તો બધાને આવે, અને મોટી ઉંમરે માં મરી જાય તો તમે તો હિંમત રાખો, તમે શું કામ આટલા બધા ઢીલા થઈ જાઓ છો? શિવાજીનો જવાબ સાંભળજો સાહેબ. મિત્ર, મને છત્રપતિ શિવાજી ઘણા કહે છે, મને મહારાજ શિવાજી પણ ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગયા છે. પૃથ્વી ભણશે પધારો, બીજા ભણશે બાપ, પણ માતારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. એ રાજુભાઈ ઘેરે આવે, કિશોરભાઈ ઘેરે આવે, અને સવિતામાં એમ કે બેટા આવી ગયો, તા તો થાક ઉતરી જાય સાહેબ, તમારા શરીરના થાક ઉતારી દે. માં એ તો કોઈ અદ્ભુત પાત્ર છે, અને પિતા એ એટલું જ પાત્ર જબરજસ્ત. મજૂરી કરે, કામ કરે, કોના માટે? પોતાના છોકરા માટે સાહેબ. પોતે ન ખાય અને બાળકો માટે લઈ આવે. એ બાપ, માં અને બાપ, એની ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને
હું કાલે પણ હું બેઠો હતો ત્યારે વાત કરતો હતો કે લેખમાં મેઘ કોઈ દી લાગે જ નહીં. વિધિના આંકડા લખાઈ ગયા હોય પણ અમારા જુનાગઢમાં ગિરનારમાં એક સાધુ છે અને મને કીધું છે કે લેખના આંકડા ફેરવી નાખે એવી 3 બાબતો છે. લેખના ઉત્તરના દક્ષિણ કરી નાખે, પૂર્વના પશ્ચિમ કરી નાખે. એ 3 બાબતો, એમાં પહેલી બાબત કઠણ સાધના, એ તમારા આંકડા ફેરવી નાખે. કઠણ સાધના છે લેખમાં મેઘ મારી નાખે સાહેબ. ઉત્તરના દક્ષિણ કરી નાખે, પૂર્વના પશ્ચિમ કરી નાખે. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. સદગુરુની દ્રષ્ટિ માથે પડે, આંકડા ફરી જાય. અને ત્રીજું માતા પિતાના આશીર્વાદ છે, એ આંકડાને ફેરવી નાખે. એટલે મને સાધુએ એમ પણ કીધું, કલિયુગ છે બિપિદાનભાઈ, સાધનાય મુશ્કેલ છે, સદગુરુ મળવાય મુશ્કેલ છે, પણ માતા પિતાની સેવા તો કરો, એ તો કાલ કરી શકીએ આપણે. એટલે જ કીધું ને, હે જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલિયા ગામ રે, મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલિયા ગામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલિયા ગામ રે, મારે જાવું તીર્થધામ. મારે નથી જાવું તીર્થધામ. ક્યાં વાત? હવે સાંભળજો. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. હરિના નામ રે, મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા ને ઘરમાં ગોકુળિયા ગામ રે, જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ કૃષ્ણના નામ રે, મારે નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. પરમ પૂજ્ય વિપુલભાઈ કીધું હતું કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં જે કઈ છે આપણી પાસે છે, જવું હોય તો જઈ શકો. ખેર પ્રવાસમાં જો ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય, મકાનમાં ભક્તિ ભલી જાય તો મંદિર થઈ જાય, અને ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય છે.